કૃષ્ણ. કેમ છો બાળકો? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આવર્ત કોષ્ટકમાં કુલ S, P, D, F ચાર વિભાગો છે, રાઈટ? જેમાંથી 1 થી 20 તત્વોના નામ અને તેમના ક્રમાંક જોયા. નામ યાદ રાખ્યા ને બેટા? ઓકે, ચલો. ત્યારબાદ આપણે જોયું કે S બ્લોકમાં નામ કયા કયા છે, તત્વો કયા કયા છે, P બ્લોકમાં કયા છે, રાઈટ? હવે આજે જોશું આપણે વચ્ચેના D બ્લોક, કે વચ્ચે જે D બ્લોક આપ્યો છે એ તત્વોને કેવી રીતના યાદ રાખશું? આપણે જસ્ટ ખાલી સંજ્ઞા યાદ રાખવાની છે. લાસ્ટ લેક્ચરમાં પણ મેં કીધું હતું ને, તત્વોના નામ અત્યારે યાદ રાખવાના નથી. કેમ? તે કે દરેક તત્વોનું ચેપ્ટર આવવાનું છે. જેમ કે S વિભાગનું તત્વનું ચેપ્ટર આવશે, P વિભાગના તત્વોનું ચેપ્ટર આવશે, D આવશે, F આવશે. તો તત્વો તો આમે યાદ રહી જવાના છે. પહેલા એ યાદ રાખો કે દરેક તત્વની સંજ્ઞા અને એનો ક્રમ કયો છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું D બ્લોક. કયો બ્લોક? D બ્લોક. D બ્લોકની અંદર પણ આપણે નામકરણ કરશું. તો D બ્લોકમાં કેવી રીતના હોય છે? તો D બ્લોકને પહેલા તો યાદ રાખજો, 10મામાં આવી ગયું છે તમારે. સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે. કેવા તત્વો? સંક્રાંતિ ધાતુ તત્વો. કેમ? તો કે એ જે તત્વો છે ને ધાતુ તત્વો D વિભાગના, એ S વિભાગ અને P વિભાગ. હું શું બોલું છું? સમજાવવા માટે. આજે પણ આપણે ચોપડી પ્રમાણે ચાલવાના નથી. હા, આજના લેક્ચરમાં પણ આપણે થોડું વધારે નોલેજ લેવાના છે, પછી હવે ટેક્સ્ટ બુકમાં જશું. ઓકે, તો સૌપ્રથમ અહીંયા કોણ આવે? S બ્લોક. આ બાજુ કોણ આવે? P બ્લોક. અને વચ્ચે કોણ આવે? D બ્લોક. તો S અને P ને બંનેને જોડે છે. બીજું શબ્દમાં કહું તો બંનેની વચ્ચેના ગુણધર્મો દર્શાવે છે. કોણ? D બ્લોક. અને માટે આપણે એને નામ આપ્યું સંક્રાંતિ ધાતુ તત્વો. ઓકે, તો D વિભાગ જેને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વો, જેમાં કુલ 4 આવર્તને યાદ રાખવાની છે. કેટલી આવર્તને? 4. એટલે આને પ્રથમ શ્રેણી કહેવાય, આને દ્વિતીય શ્રેણી કહેવાય, આને તૃતીય અને આને ચતુર્થ શ્રેણી કહેવાય. અને આગળ ભણશો એટલે ખ્યાલ આવશે તમને કે આને પ્રથમ શ્રેણીના તત્વો કહેવાય, અને દ્વિતીય શ્રેણીના, તૃતીય અને ચતુર્થ. આવર્ત નથી બોલતો બેટા, હું શ્રેણી બોલું છું. કારણ કે આવર્ત તો કુલ 7 છે, જેમાંની પહેલી 3 આવર્તની અંદર D વિભાગ આવતો નથી, S અને P જ આવે છે. તેમ જોશો તો ખ્યાલ આવી જશે. પણ જેવા તમે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણીની વાત કરો તો આ કોણ બને? કે આ તમારી ચોથી આવર્ત, પાંચમી આવર્ત અને છઠ્ઠી અને સાતમી આવર્તના મધ્ય વિભાગના તત્વો છે. આટલી માહિતી ઘણી છે તમારી માટે સમજવા માટે. ઓકે, ચલો જોઈએ. પ્રથમ શ્રેણીમાં કેટલા તત્વો આવે? તો કે પ્રથમ શ્રેણીની અંદર કુલ 21 થી 30 10 તત્વો છે. અમે D વિભાગમાં વચ્ચે કેટલા આવે? 10 જ આવે સમૂહ. D બ્લોક જોશો ને તેમાં 10 સમૂહ ઉભા છે. તો આ 10 તત્વો કયા કયા છે? તો હું તમને પહેલા પોયમની હિન્ટ આપી દઉં. હિન્ટ શું છે તમારી? લખતા રહેજો. શક્તિ. શક્તિમાં જો શક્તિ થઈ ગયું બેટા. તત્વોના નામ યાદ રાખવા જરૂરી અત્યારે નથી, અત્યારે સંજ્ઞા યાદ રાખો. શક્તિ, શક્તિ થઈ ગયું. SC એટલે સ્કેન્ડિયમ ધાતુ થાય, Ta નો મતલબ થાય ટિટેનિયમ ધાતુ. અત્યારે તત્વોના નામ યાદ રાખવાના નથી, રાઈટ? અત્યારે શું યાદ રાખવાનું છે? સંજ્ઞા. તો શક્તિ, વિકર. વિકર શબ્દ કેમ મેં લીધો? તેમ લેબમાં જશો ને તો લેબમાં બીકર આવશે. નાની નાની સાઈઝના શું હોય? બીકર હોય, પ્રેક્ટિકલ કરવા માટે. તો અહીંયા શું છે તે તમને યાદ રાખવા માટે હું પહેલા સમજાવી દઉં કે અહીંયા શક્તિ નામની છોકરી છે કે જે નિકુંજને આ વિકર ફેંકીને મારે છે. શું કરે છે? શક્તિ નામની છોકરી છે કે જે નિકુંજ નામના છોકરાને વિકર ફેંકીને મારે છે. કન્સેપ્ટ ખબર પડી? તો આના પરથી તમને હિન્ટ યાદ રહેશે. જો તો શક્તિ, વિકર, મત ફેંકો. એટલે ના પાડે છે ભાઈ તું ફેંકમાં, મારમાં. કોને? તો કે નિકુંજને. યાદ રહી ગયું? હું યાદ રખાવું જોઈએ બધા. પહેલા તો શક્તિનો મતલબ 2 તત્વો યાદ રાખી લેવાના. શક્તિ એટલે SCTI યાદ રહી ગયું. ત્યારબાદ વિકર, વિકરમાં V અને કર એટલે ક્રોમિયમ. V એટલે વેનેડિયમ થાય, Cr એટલે ક્રોમિયમ. તમારે તત્વની સંજ્ઞા યાદ રાખવાની છે આજે, નામ યાદ રાખવાના નથી, એટલે કન્ફ્યુઝ થતા નહીં. બહુ ઈઝી છે. શક્તિ, વિકર, મતમાં આવે Mn, ફેકો, ફેકોમાં આવે FeCO અને નિકોઝમાં આવે NiCuZn.
નિકુંજ. યાદ રહી ગયું ને? શક્તિ, વિકર, મત ફેંકો નિકુંજ પર. એટલે આના આધારે તમે આખી એક પ્રથમ શ્રેણીના તત્વોની સંજ્ઞાઓ યાદ રાખી લીધી. તો તમને 21 થી 30 નંબરના તત્વો યાદ રહી ગયા. નામ યાદ રાખવાની જરૂર નથી, સંજ્ઞા યાદ રાખો. શક્તિ, વિકર, મત એટલે Mn, ફેંકોમાં Fe અને Co, નિકુંજમાં Ni, Cu, Zn. નિકલ, કોપર, ઝિંક 3 ધાતુ તત્વો સમાવેશ થાય છે. આગળ વધીએ. આ શું કહે છે? y નો મતલબ ક્યાંથી શરૂ થાય છે? 39 થી 48. તમારે યાદ રાખવાનું છે કે 21 થી 30 એ પ્રથમ શ્રેણીમાં આવે, ત્યારબાદ 39 થી 48 દ્વિતીય શ્રેણીમાં આવે. હું તમને નાની વસ્તુ શીખવાડી દઉં ને, પછી આખું આવર્ત કોષ્ટક છે ને કઈ રીતે બને છે ને એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું, અને એની ઇલેક્ટ્રોનીય રચના પણ જોઈ લઈશું. ઓકે, ચલો. અત્યારે 39 થી કેટલા? 48. શું આવે? y નો મતલબ થાય યારી. મિત્રોમાં જે હોય ને આપણે ફ્રેન્ડમાં, ઓકે, કે યારી. પછી જેડા નો મતલબ જરા, યારી, જરા. NB નો મતલબ નિભાના, યારી, જરા, નિભાના. બે શબ્દ ભેગા કરું છું. મોત તક, યારી, જરા, નિભાના, મોત તક. હવે જુઓ, y મતલબ યારી, જરા મતલબ જેડા, નિભાના મતલબ NB. મોત તક. ક્યાં તક? મોત, એમો અને ડીસી. મોત તક. RU નો મતલબ થાય રૂકાવટે, રૂકાવટે મતલબ કે કોઈ રાહ જોતું એમ. તો રૂકાવટે, રાહે પડી. આનો મતલબ શું થાય? તો જો સાંભળો આખું. યારી, જરા, નિભાના, મોત તક. પછી RU નો મતલબ થાય રૂકાવટે, અને RH નો મતલબ થયું રાહે, અને PD નો મતલબ થાય પડી. રૂકાવટે, રાહે પડી. આગમે કૂદો, આગમે કૂદો. યાદ રહી ગયું? જો ફરી એકવાર લાસ્ટ ટાઈમ. યારી, જરા, નિભાના, મોત તક, રૂકાવટે, રાહે પડી. એટલે સંજ્ઞા આવશે. જે બોલું છું એના બધી સંજ્ઞા બને છે. આગમે કૂદો. આગમાં મતલબ એજી, કૂદો નો મતલબ સીડી. ક્લિયર? રૂકાવટે, રાહે પડી, આગમે કૂદો. કેટલી શ્રેણી પૂરી થઈ? 2 શ્રેણી. ત્રીજી. હા, આવું કોઈ વસ્તુ તમને જીનીટ કે બોર્ડમાં પૂછાવાનું નથી બેટા, પણ તમને એટલીસ્ટ ગમે ત્યારે કોઈ તત્વનું નામ બોલે, સંજ્ઞા બોલે તો ક્રમ યાદ રહેવો જોઈએ. અને ક્રમ કઈ રીતે આપો? જો અહીંયા 21 થી 30 છે તો તમારે સીધું આમ જ કરવાનું. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. માથે એકડા લખવાનું રે, પણ ખબર હોવી જોઈએ કે 21 થી 30 આવે પ્રથમ શ્રેણી, કે જેનો અર્થ એવો થાય શક્તિ, વિકર, મત ફેંકો નિકુંજ પર. બીજું 39 થી 48 યારી, જરા, નિભાના, મોત તક, રૂકાવટે, રાહે પડી, આગ મેં કૂદો. તો નંબર આપવા હોય તો 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48. તો યાદ રહી ગયા? એક ખાલી લાઈન યાદ રાખો, બધા તત્વોની સંજ્ઞા પણ એ લાઈનમાં જ છે, શબ્દમાં જ રહેલી છે. ઓકે, ચલો, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ તમને બધાને ખબર છે કે જે છઠ્ઠી આવર્ત છે અને સાતમી આવર્ત છે એ આપણે ત્રીજી અને ચોથી શ્રેણી બને છે, પણ છઠ્ઠી અને સાતમી શ્રેણીમાં કુલ 32 છે. છઠ્ઠી અને સાતમી જે આવર્ત છે એમાં 32 તત્વો આવે છે. હવે 32 તત્વો કઈ રીતે થાય? S વિભાગમાં કેટલા આવે? 2. P વિભાગમાં કેટલા આવે? 6. D માં કેટલા આવે? 10. આ તો 18 જ થયા. તો બાકીના 14 ક્યાં ગયા? તો કે બાકીના 14 તત્વો નીચે છે. ક્યાંથી ક્યાં છે એ પણ તમને શીખવાડી દઉં, ખાસ નોંધ રાખજો. એવું લાગે તો 3 થી 4 વાર જોજો આ વસ્તુ જે અહીંથી હું કરવા જઈ રહ્યો છું. 57 નંબર ક્યાં છે? 57 નંબર D માં જ છે. બોલું યાદ રાખજો. 57 નંબર ક્યાં છે? 57 નંબર તમારો D વિભાગનો પહેલો તત્વ છે ત્રીજી શ્રેણીમાં. એટલે 57 નંબર અહીંયા જ છે, ઉપર લખીએ એટલે યાદ રહી જાય. 57 ક્યાં છે? અહીંયા જ છે. પણ પછી જો 72 થી 80 આવી ગયા, મતલબ અહીંયા 72 છે, અહીંયા 73, 74, 75, 76, 77, 78, 80. એટલે 72 થી 80 નંબર આપ્યા છે. આવર્ત કોષ્ટક જોશો ને તો એક જ છે કે 57 નંબર છે ઓકે, પછી આ બધા છે ને ક્યાં છે? 72 થી 80 છે. તો સવાલ એ છે વચ્ચેના 14 તત્વો ક્યાં ગયા? 58 થી લઈ
71 સુધીના તો કે એફ વિભાગમાં ગયા. ક્યાં ગયા બેટા? એફ વિભાગમાં ગયા. અને કેમ ગયા છે એનું કારણ તમને આગળ થિયરી ભણશો ને એટલે ખબર પડશે. પણ હવે તો ખબર પડી ગઈ ને કે ડી વિભાગમાં તત્વો કઈ રીતે ગોઠવણી પામેલા છે છઠ્ઠી આવર્તમાં. ઠીક, અહીં 57 નંબર તો અહીંયા જ છે. 58 થી 71 એ ક્યાં છે? એફ વિભાગમાં. એ પણ આપણે હમણાં જોઈએ અત્યારે જ. ત્યારબાદ ક્યાંથી શરૂઆત કરવાની? 72 થી 80. ક્લિયર? ચલો આનું નામકરણ કરીએ. હવે ક્યારેક બધા નામ સાંભળ્યું હોય તો હપ્તા ઉઘરાવા જાય છે. માર્કેટમાં ઘણા બધા ગુંડાગર્દી હોય કે પછી કોઈ વ્યાજખોર હોય તો શું ઉઘરાવતા હોય? હપ્તા. તો આપણે હપ્તાના આધારે એક લાઈન બનાવી છે. જો તો LA નો મતલબ લે. શું લે? કે HF અને TA એટલે કે લે હપ્તા. ખબર? લે હપ્તા. પ લખો તો વાંધો નહીં અને ફ વાંચો તો વાંધો નહીં. લે હપ્તા. દેખાય છે ને બેટા? લે હપ્તા. W નો મતલબ શું? કે વરના. RE નો મતલબ શું? કે રે. પોએમ બનશે. જો લે હપ્તા વરના રે. OS નો મતલબ ઉધર અને IR નો મતલબ ઈધર. એવું કે છે લે હપ્તા વરના રે ઉધર ઈધર સે. PT નો મતલબ पिटाई. AU નો મતલબ ઓર. HG નો મતલબ હોગી. એટલે કેવા શું માંગે છે? હપ્તો લે નહીતર શું થશે? આ બાજુ અને પેલી બાજુ બધેથી માર પડશે એટલે હપ્તા ઉઘરાય એવું કહે છે. તો આપણે યાદ રાખવા માટે LA નો મતલબ લે, HF અને TA નો મતલબ હપ્તા, W નો મતલબ વરના, રે ઉધર ઇધર, ઉધર નો મતલબ OS, ઇધર નો મતલબ IR, પીટાઈ એટલે PT, ઓર મતલબ AU, હોગી મતલબ HG. યાદ રહી ગયા? ક્યાંથી ક્યાં થતો હતા? 57 તે અહીંયા જોઈ, ત્યારબાદ 72 થી 80. તો 57 અહીંયા રાખવાનું, 72 થી 80 આપણે આવર્ત કોષ્ટકમાં જે આપ્યા છે એને યાદ રાખવા માટેની મેં ટ્રીક આપી. શું હતી? લે હપ્તા વરના રે ઉધર ઇધર સે પીટાઈ ઓર હોગી. જોયું બેટા? બહુ સહેલું છે, તકલીફ પડે મારો કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ આવશે કયું? કે 7મી આવર્ત. અને 7મી આવર્તમાં પણ એવું જ છે કે એક તત્વ ન્યારે છે અને બાકીના 14 તત્વો ક્યાં ગયા છે? F બ્લોકમાં. જો અહીંયા 89 નંબરનો એક્ટિનિયમ, આ કોણ છે બેટા? એક્ટિનિયમ છે. ઈ 89 નંબર અહીંયા જ છે. 89 નંબર. જો વ્યવસ્થિત લખું છું, યાદ રહે બેટા તમને. ઓકે, આ કેટલા નંબરનું તત્વ છે? 89 નંબર અહીંયા છે. તો 89 પછીના કેટલા તત્વો? 14 તત્વો. એ ક્યાં ગોઠવાયેલા છે? આવર્ત કોષ્ટકની નીચે F બ્લોકમાં. તો એક F બ્લોકની લાઈન તમે જોઈ, એ 14 આવી ગયા. ઈ કેટલા હતા? 58 થી 71. હવે બીજી 14 લાઈન નીચે આપી છે, ઈ કોની છે? આની. એ કેટલા નંબર છે? 90 થી લઈ 103. એ પણ આપણે આગળ જોઈએ. ઓકે, પણ 103 ને પૂરા થઈ જાય એટલે પાછો ક્યાં આવતો રહે? ડી બ્લોકમાં. જે ક્યાંથી આવે? 104 થી. તો 89 નંબરનું શરૂઆત આપવાની ક્યાં? 7મી આવર્તના ડી વિભાગમાં. તમે આવર્ત કોષ્ટક જોશો ને બાળકો એટલે તમને ખ્યાલ આવી જશે કે સર શું કહેવા માંગે છે. 89 નંબર પર અહીંયા કોણ છે? એક્ટિનિયમ. તાત્વન નામ યાદ રહે, કોઈ વાંધો નહીં. ઓકે, અહીંયા જુઓ 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112 તત્વોના નામ યાદ રહી ગયા આપણને. આયા ના? તો યાદ રાખજો, હું ગેરંટી મારી દઉં તમને આવી બીજી કોઈ ટ્રીક કોઈ નહીં આપે. આ ટ્રીક મેં જાતે જ બનાવેલી છે, થોડી ઘણી બહારથી પણ મિક્સઅપ કરેલી છે. એકદમ સહેલી ટ્રીક છે બેટા. થોડી પ્રેક્ટિસ કરવી પડે, નો ડાઉટ, પણ જે રીતે મને યાદ રહે છે એ રીતે તમને યાદ રહી જશે. ઓકે, અને હંમેશા પોએમ પરથી જ તત્વોના નામ બનાવવાના, સંજ્ઞાઓ બનાવવાની. જો આનું હું કઈ રીતે બનાવું છું, આમાં હું ઘણા બધા છે ને, તમે જે રસાયણ વિજ્ઞાનમાં ભણવાના છો ને એ બધા વૈજ્ઞાનિકોના નામ નાખી દઉં એટલે તત્વના તત્વો યાદ રહી જાય અને વૈજ્ઞાનિકોના નામ પણ યાદ રહી જાય. ચેપ્ટર નંબર 1, 2 એમાં જે ભણશો ને એમાં મેક્સિમમ વૈજ્ઞાનિકોના નામ આવશે. તો એ વૈજ્ઞાનિકોના નામ બધા અહીંયા હું એડ કરી દઉં છું. ઓકે, ચલો જોઈએ. AC, AC નો મતલબ થાય એક્ટિનિયમ ધાતુ, પણ પોયમમાં શું થાય? અકેલા. અકેલા લખવા પડે ને, એકલો માણસ. તો મેં શું પોયમ બનાવી છે? પેલા પોયમ જોઈ લો. અકેલા. RF નો મતલબ થાય રુથરફોર્ડ. તમારે વૈજ્ઞાનિક આવશે બીજા ચેપ્ટરમાં. અકેલા, રુથરફોર્ડ. DB નો મતલબ ડુબા.
અકેલા રુથરફોર્ડ ડૂબા, એસજી નો મતલબ સાગરમાં, એટલે સાગર में હિન્દીનો ઉચ્ચારણ રાખશો આપણે. અકેલા રુથરફોર્ડ ડૂબા સાગર में, અકેલા રુથરફોર્ડ ડૂબા સાગર में. બીએચ નો મતલબ બોહર, બોહર પણ એક વૈજ્ઞાનિકનું નામ જ છે. બહુ સારા એવા ઉચ્ચ પ્રકારનો પદ ભરેલા વૈજ્ઞાનિક છે. અકેલા રુથરફોર્ડ ડૂબા સાગર में બોહર, એચ એસ એનો મતલબ હસ મત દેના. આ કોને લાગુ પડે તો હવે જુઓ. એસી નો મતલબ બધાને ખબર પડી ગઈ, અકેલા. આરએફ નો મતલબ રુથરફોર્ડ, ડીબી નો મતલબ ડૂબા, સાગર નો મતલબ થાય એચજી, બોહર એટલે બીએચ. પોએમ ને બે ભાગમાં ડિવાઈડ કરી નાખો. અકેલા રુથરફોર્ડ ડૂબા સાગર में બોહર હસ મત દેના. એટલે જ્યારે રુથરફોર્ડ સાગરમાં એકલો ડૂબે છે ત્યારે બોહર ને એવું કહે છે તો હસ મત દેના, હસતો નહીં. નકર શું થશે? વરના રો દેગા કાના. કાના ધેટ મીન્સ આપણો ગોકુળ. ઓકે, તો આરજી નો મતલબ રો દેગા કાના. ઓકે, મારી રીતે બનાવેલું છે બેટા. તો થઈ કેવી રીતના? અકેલા રુથરફોર્ડ ડૂબા सागर में बोहर हंस मत देना, वरना क्या होगा? रो देगा એટલે આરજી. કાના મીન્સ સીએન. જો આખો ડી બ્લોક આવી ગયો બેટા. આવી ગયો કે ના આવી ગયો? તો આ શું હતું? ડી વિભાગના ધાતુ તો હું તમને હજી કહું છું, તમે 2 થી 3 વાર બેટા ખાલી મોઢે બોલશો, લખશો, ટ્રાય કરશો ને એટલે તમને એકદમ સિમ્પલ વે થી આખો બ્લોક યાદ રહી જશે. ઓકે, છતાં પણ કોઈ ડાઉટ હોય કોઈ ટેન્શન નહીં. કેમ કે આપણે 11 12 માં આ જ કરવાનું છે બેટા. આ તો મને ઈચ્છા થઈ કે હું તમને આવર્ત કોષ્ટક ભણાવું છું તો તમને તત્વો જો યાદ રહી જાય તો બહુ બેટર કહેવાય. કારણ કે પછી આગળ હું કોઈ તત્વના નામ બોલું તો તમને નવું ન લાગે. ઓકે, સંજ્ઞાઓ યાદ રહી ગઈ. ચલો, કયો બ્લોક પૂરો થયો બેટા? ડી વિભાગ. હવે હું એફ વિભાગ તરફ લઈ જાઉં. એફ માં તો બે જ છે ને, અને તમને ખબર છે કે આ એફ વિભાગ ક્યાંથી આવ્યો? ડી વિભાગના જે ધાતુ તત્વો હતા ને એમાં જે 14 તત્વો બીજા વચ્ચે આવે ને 32 કરવા માટે, એ નીચે આવ્યા છે. હવે સવાલ થતો છે કે સર એફ વિભાગને કેમ નીચે લાવ્યા? તો બેટા એના ખાસિયત હતી કે એમાં જે તત્વો આવતા હતા ને 14 તત્વો, એફ વિભાગમાં બે શ્રેણી છે. એકને આપણે નામ આપ્યું હતું લેન્થેનોઇડ શ્રેણી. કઈ શ્રેણી? લેન્થેનોઇડ શ્રેણી. અને બીજાના નામ આપણે આપ્યું હતું એક્ટિનોઇડ શ્રેણી. કેમ આવું નામ આપ્યું? તો યાદ કરો, 57 નંબરનું તત્વ કયું હતું? ન્યા એલએ, લેન્થેનોઇડ. અને એના પછી આ તત્વો શરૂ થાય છે 14 તત્વો, તો નામ પડી ગયું લેન્થેનોઇડ શ્રેણી. અને આમાં પણ તમે જોયું છે તો 89 નંબરનું હતું એક્ટિનિયમ, એસી. બોલો આપણે અકેલા બોલતા છે. હા, એના પછીના તત્વો છે 90 થી 103, એટલે નામ પડી ગયું એક્ટિનોઇડ શ્રેણી. કયા વિભાગમાં? એફ બ્લોકમાં. ઓકે, ચલો એના નામકરણ કરીએ. એટલે આજનું અહીંયા આખા આવર્ત કોષ્ટકનું નામકરણ પૂરું, તત્વોની સંજ્ઞા સહિત. આ તત્વો કેટલા છે? 58 થી 71, કુલ 14 તત્વો છે. હવે આને આપણે શું કહીશું? લેન્થેનોઇડ શ્રેણીના તત્વો. કારણ કે લેન્થેનિયમ ધાતુ પછી આવે છે એટલા માટે. ઓકે, ટેન્શન ન લેતા, હું છું, મારી પર વિશ્વાસ રાખવાનો. ચેપ્ટર તમારું પૂરું થાય ત્યાં સુધીમાં તમને ઘણું બધું નોલેજ આપી દઈશ. જો અહીંયા 57 નંબર તો તમને ખબર જ છે કે છઠ્ઠા નંબરની આવર્તમાં પહેલું તત્વ આવે, પછી ડાયરેક્ટ એમ ક્યાં આવતા રહ્યો છો? તો નીચે 14 તત્વોમાં આવતા રહ્યો છો. 58 થી 71, તો આ છે તમારો 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71. 71 તત્વ તમારા એફ બ્લોકમાં સુધી પહોંચી જાય એટલે 72 નંબર પાછો ક્યાં જતો રહેશે? ડી વિભાગમાં. યાદ છે ને, 72 થી ત્યાં ગોઠવવા લાગે છે 80 સુધી. તો આમ તે ત્યાં ડી બ્લોક પૂરો થતો હોય છે. તો આપણે ખાલી એફ બ્લોક જોવાનો છે. તો આને કઈ રીતે યાદ રાખશું? સીઈ નો મતલબ થાય સીમા. સી નો મતલબ શું થાય? સીમા. સરહદ પર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ચીનની બોર્ડર પર, તો એના આધારે થોડું બનાવીએ. સીમા પાર, સરહદની પાર. સીમા પાર નજર પડી. શું પડી બેટા? સીમા પાર નજર પડી. રાઈટ. હવે અત્યારે આપણે ચીનની જે બોર્ડર પર યુદ્ધ ચાલી રહ્યું છે, નાનું મોટું ઝઘડા વાળું, રાઈટ, તો એની સામે નજર પડે તો શું છે? બધાય ગધેડા જ છે ને, રાઈટ. તો જો આપણે આવું લખીએ, સીમા પાર એટલે સીઈ
PR નો મતલબ પાર, નજર પડી એટલે ND અને પડી નો મતલબ PM રાખશું આપણે. ઓકે, સીમા પાર નજર પડી, SM નો મતલબ સામને, સામને મતલબ સામે વાળા એમ, સામને. EU નો મતલબ રાખશું આપણે U, EU નો મતલબ રાખશું U. હવે વાંચો, સીમા પાર નજર પડી, સામને U. GD નો મતલબ ગધો, કી. TB નો મતલબ તબિયત. ઓકે, જો મેં કેવી રીતે બનાવ્યું, CE મતલબ સીમા, PR મતલબ પાર, ND મતલબ નજર, PM મતલબ પડી. સીમા પાર નજર પડી. શું જોયું તમે? SM મતલબ સામને, EU મતલબ U, GD મતલબ ગધો કી, TB મતલબ તબિયત. સીમા પાર નજર પડી, સામને U, ગધો કી, તબિયત. શું થઈ? ડિસ્પ્લે થઈ. તો ડિસ્પ્લે થવા માટે ડિવાઇસ છે તે સીમા પાર નજર પડી, સામને U, ગધો કી, તબિયત. શું લખશું બેટા અહીંયા? ડિસ્પ્લે. H નો મતલબ હુઈ. આપણે આપણી રીતે લખી લઈશું. ઓકે બેટા, તો એક વાક્ય તો આખું યાદ રહ્યું બધાને? સીમા પાર નજર પડી, સામને U, ગધો કી, તબિયત. ડિસ્પ્લે હુઈ. ચીનીની તબિયત તો ખબર જ છે કેવી હોય છે, ડિસ્પ્લે હુઈ. ER નો મતલબ અરે, તુમ. ભી લૂંટ લો. કહેવાનો મતલબ શું કે ડિસ્પ્લે હુઈ ત્યાં સુધી બધાને ખબર પડી ગઈ. ભાઈ પાછળ હું લખે છે, ER નો મતલબ અરે, TM નો મતલબ તુમ, ભી લૂંટ લો એમ. ઓકે, બાકી છે લૂંટવા માટે, કારણ કે ચાઇનીઝ એપ્લિકેશન બનાવીને લૂંટી તો લીધું છે ભારતને. હા યા ના? તો એના આધારે આપણે એક પોએમ બનાવી નાખી. સીમા પાર નજર પડી, સામને U, गधों की तबीयत डिस्प्ले हुई, अरे तुम यह भी लूट लो. यह भी मतलब YB, लूट लो मतलब LU. તમારે તત્વની સંજ્ઞાઓ યાદ રાખવાની છે, બાકી કઈ યાદ રાખવાનું નથી. જે તે તત્વની સંજ્ઞા ત્યારે યાદ રખાઈ દીધી, એ જ રીતે હું તમને નામ પણ બધાને યાદ રખાઈ દઈશ સમય આવશે ત્યારે. પણ એટલીસ્ટ અત્યારે યાદ રાખો કેટલા તત્વો છે, ક્યાં છે, અને એને નંબર કેટલા હોય છે. નંબર માટે તમારે યાદ રાખવાનું શું કે F બ્લોકમાં પહેલા આવે 58 થી 71. નંબર આપતા તો અપાઈ જશે, પણ સંજ્ઞાઓ કેમ આપવાની? પોએમ આધારે. અને હંમેશા બોલો ને ત્યારે નીચેનું લખાણ જોઈને નહીં વાંચવાનું, સંજ્ઞા જોઈને વાંચવાનું. જુઓ, સીમા પાર નજર પડી, સામને U, गधों की तबीयत डिस्प्ले हुई, अरे तुम यह भी लूट लो. હું શું જોઈને બોલું છું? સંજ્ઞા. ઓકે, ચલો હવે ક્યાં આવ્યા બેટા? 90 થી 103. તો તમને ખબર છે 89 નંબરનું ક્યાં છે? ડી બ્લોકમાં પહેલું. પછી 14 તત્વો ક્યાં આવી ગયા? F માં, જે 90 થી 103. 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103. અને તમે જાણો છો કે 104 નંબર ક્યાં પાછું જતું રહેશે? ડી બ્લોકમાં. અને ત્યાંથી 112 સુધી ડી બ્લોક પૂરો થાય છે. યાદ છે ને? ઓકે, ચલો આનું નામકરણ કરું છું. તો આનું નામકરણ કઈ રીતે થાય? આનું નામકરણ કરવા માટે થોડા પહેલવાન જોશે. શું જોશે? બોડી બિલ્ડર જોઈએ ને? હા, તો એ કઈ રીતે આવશે? તો જુઓ અહીંયા, TH નો મતલબ શું થશે? થોડે. TH નો મતલબ શું થાય? થોડે. PA નો મતલબ પહેલવાન. થોડે નો મતલબ કેવા છે? થોડે પહેલવાન. થોડા કેવા પહેલવાન છે. U નો મતલબ તો ખબર જ છે, U. NP નો મતલબ નિપટેંગે. શું લખ્યું બેટા? થોડે પહેલવાન U નિપટેંગે. આ નંબર થોડો નીચે લખી નાખીએ કા? આયા ને બેટા? એટલે આપણે આપણી પોએમ લખી શકીએ ને અહીંયા. ઓકે, જો દો, TH નો મતલબ થોડે, PA નો મતલબ પહેલવાન, U નો મતલબ તો જાણો છો U. થોડે પહેલવાન U નિપટેંગે. શું થશે? કે અહીંથી એમ કે થોડાક પહેલવાનો જો કામે લાગે તો શું થાય? PU નો મતલબ પુરાને. પુરાને લખવો પડે ને, જૂના. પુરાને. પછી AM નો મતલબ આમ, CM નો મતલબ કમ, BK નો મતલબ બીકેંગે. ઓકે, બીકેંગે લખવો પડે ને, વહેંચાય છે. એટલે હું કહેવા માંગે છે કે ભાઈ થોડે પહેલવાન U, TH,
पी एनो मतलब पहलवान, यू नो मतलब जानो છો તમે. निपटेंगे पुराने आम, पीयू मतलब पुराने, आम मतलब एम, सीएम मतलब कम, बीके मतलब बिकेंगे. કેવા શું માંગે છે? थोड़े पहलवान यू निपटेंगे पुराने आम कम बिकेंगे. એટલે પુરાને આમ એટલે હું કેરી જૂની, કમ बिकेंगे मतलब ઓછી વેચાશે, જો થોડાક જ પહેલવાન અંદર વેચવા જશે. ઓકે, તો કેવા શું માંગે છે? તો આના કરતા એક કામ કરો. શું કામ કરો? સીએફ નો મતલબ થાય कैलिफोर्निया, सीडी याद છે બેટા? हाँ, कैलिफोर्निया में, ईएस નો મતલબ एस, एफएम નો મતલબ ફરમાવો. કેવા શું માંગે છે? कैलिफोर्निया એટલે કે कैलिफोर्निया में, यूसीएफ मतलब कैलिफोर्निया में, ईएस નો મતલબ एश ફરમાવો, અને एमडी मतलब मेंडेलीफ, मेंडेलीफ ની, कैलिफोर्निया में एश फरमाओ, एमडी मतलब मेंडेलीफ ની. હવે મેન્ડેલીફ એટલે એમડી રાખો, અને એનો મતલબ ની, અને એલઆર મતલબ લારી, લાવો. અહીંયા આપણું પૂરું થાય છે. શું હતું છેલ્લું? થોડે પહેલવાન यू निपटेंगे पुराने आम कम बिकेंगे. थोड़ा कद विचार છે. और कैलिफोर्निया में શું કરો? कि कैलिफोर्निया में एश फरमाओ, जलसा ढोगोड़ो. और मेंडेलीफ ની એટલે એનો. ઓકે, ખાલી એક યાદ રાખવાનું છે કે અહીંયા અલગ સંજ્ઞા છે એની, એને બદલે આપણે એનો છે. તો મેન્ડેલીફ ની શું લાવો? લારી લાવો. એલઆર મતલબ શું? લારી લાવો. આમ અહીંયા તમને એફ બ્લોક સુધીના તત્વો મેં યાદ રખાઈ દીધા છે. ક્લિયર બાળકો? ઓકે, આઈ હોપ કે તમને આખે આખા આવર્ત કોષ્ટકમાં રહેલા દરેક તત્વની સંજ્ઞાઓ યાદ રહી ગઈ છે. નામની જરૂર જ પડે આપણે અત્યારે. ઓકે, 1 થી 20 તત્વોના નામ યાદ રાખો, તેમજ એસ પી ડી એફ 4 બ્લોકમાં આવતા તત્વોની પોયમ યાદ રાખો, જેના આધારે તમે તત્વોની સંજ્ઞા બતાવી શકો અને એમ કહી શકો કે આ સંજ્ઞા વાળું તત્વ કેટલામાં નંબર પર આવતું હશે. થોડી પ્રેક્ટિસ આપણે કરશું. ઓકે, હવે આગળના લેક્ચરમાં આપણે જોશું કે દરેકે દરેક તત્વ જે આપણને અહીં જોવા મળશે એની ઇલેક્ટ્રોનીય રચના કઈ રીતે બને. હું જે કહેવા માંગુ છું એ શું કહેવા માંગુ છું, અત્યારે ખાલી સેમ્પલ બતાવું છું. ઓકે, પછી આપણે આગળના લેક્ચરમાં વસ્તુ જોશું. એટલે આ તમારે લખવાની નથી, ખાલી જોવાનું છે કે આગળના લેક્ચરમાં હું શું ભણાવવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, હું હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના બતાવવા માંગુ છું. શું બતાવવા માંગુ છું? ઇલેક્ટ્રોનીય રચના. તો હાઇડ્રોજન કઈ આવર્તમાં આવે છે? તો કે પહેલી નંબરની આવર્તમાં આવે છે. કઈ નંબરની બેટા? 1 નંબરની. તો આની ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતના બને? જે આવર્તમાં આવતી હોય નંબર આપવાનો. આપ્યો મેં બેટા? ઓકે, ચલો હવે એ કયા બ્લોકમાં ગણાય છે? તો શરૂઆત તો એસ વિભાગથી જ થાય છે. આવર્ત કોષ્ટક તો તમને ખબર છે ને બેટા? આવું એક સેમ્પલ યાદ રાખવાનું કે આવું એસ પીડીએફ વાળું હોય છે, આવર્ત કોષ્ટક હોય છે. શું હોય છે? આવર્ત કોષ્ટક, જેમાં હંમેશા શરૂઆત થાય એસ થી 3 આવર્ત સુધી. પહેલી, બીજી, ત્રીજી, એમ કહીએ ને, પહેલી આવર્ત, બીજી આવર્ત અને ત્રીજી આવર્ત. 3 આવર્ત સુધી તો ખાલી એસ અને પી વિભાગના તત્વો જ આવે છે, આપણે ભણ્યા. ચોથી આવર્ત થી 4, 5, 6 અને 7, નીચેની 4 આવર્તમાં જ કોણ આવે? ડી આવે. અને એમની વચ્ચે અહીંયા 57 ને 89 નંબર પછી કોણ આવે? તો કે 58 થી જે કઈ 71 આવતા હોય, 89 થી જે 103 આવતા, ઈ કોણ આવે? એફ બ્લોક ના આવે. આ સમજવાનું છે, આવું ગોખવાનું નથી, યાદ રાખવાનું પણ નથી, પણ સમજવાનું છે કે આવું છે. એ ભણાવ્યું મેં, રાઈટ? ઓકે, ચલો હાઇડ્રોજન ક્યાં આવે છે? ધારો કે અહીંયા આવે છે. કઈ આવર્ત? તો કે પહેલી આવર્ત. એટલે એક મૂક્યો. શરૂઆત ક્યાં થાય? એસ બ્લોક થી. તો અહીંયા એસ મૂકવાનું. હાઇડ્રોજનનો ક્રમ કેટલો? તો કે એકડા બગડા આપતા આવડી ગયો બેટા. પહેલો નંબર. તો 1 નંબર હોય એટલે ઇલેક્ટ્રોન કેટલા હોય? 1 જ હોય. તો ઈ ક્યાં દાખલ થઈ ગયો? એસ માં. તમને ખબર છે કે એસ માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2 ઇલેક્ટ્રોન સમાય છે. પણ અત્યારે મારી પાસે એક હતો તો મેં એક સમાઈ દીધો. તો હાઇડ્રોજનનો એક ક્રમાંક હોય તો એની ઇલેક્ટ્રોનીય રચના કેટલી બને? 1s1. યાદ રાખજો, હું તમને અહીંયા જે બોર્ડ વર્ક કરાવું છું ને એ તમારે લખવાનું નથી. એ હું તમને ફરીવાર કાલના લેક્ચરમાં કરાવવાનો જ છું, પણ જસ્ટ સેમ્પલ આપું છું કેવું ભણવાના છે. હાઇડ્રોજન પછી બધાને ખબર છે બીજા નંબરનું તત્વ કોણ આવે? કે 1 નંબરનું હતું. 2 નંબરનું કોણ આવે બેટા? હિલિયમ. પણ નોટિસ કર્યું તમે? પહેલી આવર્તમાં 2 તત્વો આવે છે. આ પહેલી આવર્ત છે ને એમાં એક હાઇડ્રોજન અને બીજો આવે છે હિલિયમ. અહીંયા આપ્યો છે.
જોજો તો પહેલી આવર્તમાં તો બે જ તત્વો આવ્યા તો એ કેમ ખબર પડે કે બે જ આવે તો એના માટે પણ મેં તમને લખાઈ દીધેલું છે યાદ છે પહેલીમાં 2 બીજીમાં 8 ત્રીજીમાં 8 ચોથીમાં 18 18 32 32 તો આ દરેક આવર્તમાં કેટલા તત્વો આવશે આ એની યાદી આવી ગઈ તો પહેલી આવર્તમાં કેટલા આવવાના હતા 2 હાઇડ્રોજન હિલિયમ ચલો હિલિયમ તો પહેલી આવર્તમાં જ છે ને હા તો આ નંબર કેટલો આવશે 1 S વિભાગમાં હજી એક ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે જો એક તો હાઇડ્રોજન નો આવી ગયો હિલિયમમાં જાવ એટલે ઇલેક્ટ્રોન કેટલા થાય 2 તો ટોટલ ઇલેક્ટ્રોન 2 થાય તો એક તો તમે S માં નાખી દીધો અને S માં હજી એક જાય એમ છે S ની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે 2 એક હાઇડ્રોજન નો આવે તો બીજો કોનો આવે હિલિયમ નો તો હિલિયમ સુધી તમે ઇલેક્ટ્રોન દાખલ કરાવી શકો છો તો S ની અંદર બીજો દાખલ કરાવ્યો મેં હિલિયમ નો તો હિલિયમ ની ઇલેક્ટ્રોનની રચના શું બની ગઈ 1s2 પણ સવાલ એ છે કે ધારો કે હું 3 નંબર પર પહોંચું તો કોણ આવ્યું લિથિયમ આવ્યું તો હવે તે કે ઓલરેડી તમે જાણો છો કે પહેલી S કક્ષક ભરાઈ ગઈ છે કેમ કે S માં બે ઇલેક્ટ્રોન સમાય લિથિયમની ઇલેક્ટ્રોનની રચના શરૂ કરું એ પહેલા મારે શું લખવું પડે કે જે ભરાઈ ગયેલી હોય એ નંબર આપવો પડે 1s2 ઓલરેડી હિલિયમ સુધી ભરાઈ ગઈ છે તો લિથિયમ કયા તત્વ આવર્તમાં આવે તે નોટિસ કર્યું પહેલી આવર્ત પૂરી થઈ ગઈ બીજી આવર્તમાં કેટલા આવે 8 અને બીજી આવર્તમાં 8 તત્વો જે આવે છે એમાં શરૂઆત કોને થાય જોજો અહીં લિથિયમ લખ્યું છે બધા S વિભાગમાં બીજી આવર્તનું પહેલું તત્વ લિથિયમ છે તો લિથિયમ ની શરૂઆત બીજી આવર્તમાં થાય એટલે આ નંબર હું કેટલા આપીશ 2 ઓકે લિથિયમ કયા વિભાગમાં આપ્યું છે S વિભાગમાં તો અહીંયા S લખીશ ઓકે S વિભાગમાં આની પહેલા કોઈ ઇલેક્ટ્રોન ભરેલો હતો તો કે 2 નંબરની આવર્તમાં હજી ઇલેક્ટ્રોન ભર્યો નથી 1 નંબરની આવર્તમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો બીજા આવર્ત કોની શરૂઆત થઈ તો કે 2 નંબરની આવર્તની શરૂઆત થઈ એમાં પણ S વિભાગ છે તો કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે 2 પણ મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે 3 જેમાંના 2 તો મેં ભરી દીધા તો એક ક્યાં જશે S માં ખ્યાલ આવ્યો ઓકે પછી જોશો તો બેરિલિયમ આપેલું છે તો લિથિયમ પછી ધારો કે બેરિલિયમ તત્વ આપ્યું હોય તો એનો ક્રમાંક કેટલો થાય 4 થાય ને બેટા ઓકે તો હવે તમને આવડી ગયું છે કે ઓલરેડી 1s2 ભરાઈ ગયેલા છે ઉપર પહેલી આવર્તમાં બેરિલિયમ કઈ આવર્તમાં છે તો બેરિલિયમ ઓલરેડી બીજી આવર્તમાં છે અને જ્યાં લિથિયમનો એક ઇલેક્ટ્રોન ભરાઈ ગયો છે તો બીજો ઇલેક્ટ્રોન હજી એક વધ્યો કેમ કે આની પાસે કુલ 4 છે 1 2 3 અને ચોથો નીચે S માં 2 થી વધારે ઇલેક્ટ્રોન ભરાઈ શકતા નથી તો 2s2 કમ્પ્લીટ પણ જો 2 2 4 બેરિલિયમની ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ થઈ તો આવી આપણે બધા તત્વોની બનાવશું આના પછીના લેક્ચરમાં અત્યારે 1 થી 20 તત્વોની કામની છે તો 1 થી 20 તત્વોની બનાવશું અને પછી આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું ઓકે તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે તમારે માત્ર D અને F બ્લોકના તત્વોની સંજ્ઞા અને એની પોયમ હોમવર્કમાં આપવાની રહેશે આ વસ્તુ નહીં ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ